હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. ફરીથી એકવાર તમારું આજની યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત છે. બરાબર છે. જેમ કે આપણે જોઈએ છીએ કે ભાઈ સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલની એક્ઝામ ખૂબ નજીક છે. બરાબર છે. કોન્સ્ટેબલને સમય છે પણ સીસી અને પીએસઆઈ ખૂબ નજીક છે. બરાબર છે. અને ગણિત વિશેની વાત કરીએ ખાસ કરીને આપણે કે ભાઈ ગણિત વિશે છે તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ ગણિત માટે સૌથી અગત્યની વસ્તુ શું હોય છે. ભાઈ ગણિતમાં એકવાર તમે કોન્સેપ્ટ શીખી ગયા પછી બધાને ખ્યાલ છે, બધી જગ્યાએ તમે સાંભળ્યું હશે કે ભાઈ ગણિત છે ને એ પ્રેક્ટિસથી કરવાનું હોય છે. બરાબર છે. એવું કંઈ નથી કે ભાઈ તમે એકવાર એનો કોન્સેપ્ટ શીખી ગયા અને તમે પ્રેક્ટિસ ન કરી તો તમે સમજો કે ભાઈ તમારું જે બેઝિક છે, તમે જે શીખા છો કોન્સેપ્ટ, લેક્ચર ભરી થિયરી શીખા છો તો એનું જ અગર પ્રેક્ટિસ નહીં કરો તમે, બરાબર છે, તો તમારો કોઈ મતલબ નહીં રહે. એ લેક્ચર ભરવાનો, ફાઉન્ડેશન જે કોર્સ કરેલો છે એનો કોઈ મતલબ નહીં રહે. તો મારું એવું માનવું છે કે ભાઈ જો મારું અને કોઈ પણ ફેકલ્ટી પાસે તમે સમજી શકો છો અને સાંભળી શકો છો કે ભાઈ ગણિત છે પ્રેક્ટિસનો વિષય છે. જેટલી તમે પ્રેક્ટિસ કરશો એટલો જ તમારો ફાયદો થવાનો છે. બરાબર. તો આપણે એ જ હેતુથી અહીંયા એક આપણે પ્રેક્ટિસ સેશન લાવ્યા છે જેમાં તમારે માટે કે ભાઈ દરેક ચેપ્ટરનો ડેઇલીનો એક લેક્ચર હશે, એ તમારા માટે હશે જે પ્રેક્ટિસ. ફક્ત ને ફક્ત એમાં આપણે દાખલા સોલ્વ કરીશું કે ભાઈ ચાલો આજે આપણે છે સંખ્યા પદ્ધતિ લઈને આવી ગયા છે તો આજે આપણે સંખ્યા પદ્ધતિના પરીક્ષામાં પૂછાવા લાયક 30 જેટલા સવાલ, બરાબર છે, બધા જ પ્રકારના પ્રશ્નો છે એ આપણે અહીંયા સોલ્વ કરીશું જેથી તમને સંખ્યા પદ્ધતિમાંથી જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો એ તમને પરીક્ષામાં આવડી જાય. એ માટે આપણે છે કે એક બુક છે, પ્રેક્ટિસ બુક પ્રથમ, બરાબર છે, એ પણ આપણે જાતે બનાવેલી બુક છે કે જેમાં સીસી, પીએસઆઈ અને કોન્સ્ટેબલ લેવલના પ્રશ્નો બધા ચેપ્ટર માટે આવરી લેવામાં આવે છે. તો આપણે આ પૂરી બુક છે એ આવતા 25 દિવસ એટલે કે ભાઈ 25 જેટલા ચેપ્ટરો છે એ આપણે આમાં લીધા છે. તો આ જેટલા પણ ચેપ્ટરો છે એ બધા જ ચેપ્ટરો છે એ આપણે આવનારા દિવસોમાં બધા જ એક દિવસમાં એક ચેપ્ટરનું પ્રેક્ટિસ સેશન આપણે કરીશું. બરાબર છે. તો જે પણ વિદ્યાર્થીઓને એવું લાગતું હોય કે ભાઈ પ્રેક્ટિસ ક્યાંથી કરવી, પ્રેક્ટિસ માટે શું કરવું, તો એમને કશી કરવાની જરૂર નથી. બરાબર છે. ડાયરેક્ટ આ લેક્ચર જોઈન કરી લો. તમને હરેક ચેપ્ટર માટે ડેઇલી આપણે અહીંયા પ્રેક્ટિસ કરાવવાના છીએ. બરાબર છે. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે આજનો લેક્ચર. સૌપ્રથમ વાત કરીએ આપણે કે ભાઈ સૌથી પહેલું ચેપ્ટર છે સંખ્યા પદ્ધતિ. જો સંખ્યા પદ્ધતિ બહુ સરળ એવું ચેપ્ટર છે, બહુ વધારે એમાંથી કંઈ ડિફિકલ્ટ પ્રશ્નો નથી પૂછાતા, પણ આ છે આ ચેપ્ટરમાંથી તમારું બેઝિક ગણિતનો પાયો કહેવાય ને એ વસ્તુ તમારે ખૂબ કામ આવે છે આગળના ચેપ્ટરમાં. તો જેમ કે ભાઈ વર્ગ અને વર્ગમૂળ છે તો એ તમને ડાયરેક્ટ બહુ ઓછી જગ્યાએ પૂછે, ક્યારેક પૂછી લે તો વધારે કોન્સ્ટેબલ લેવલની એક્ઝામમાં પૂછી પણ શકે છે કે ભાઈ વર્ગમૂળ શોધો અથવા તો ઘનમૂળ શોધો, લસા શોધો, ગુસા શોધો. તો આ પ્રકારના પ્રશ્નો છે એ તમને કોન્સ્ટેબલમાં પૂછી શકે છે અને જો પેપર સહેલું આવ્યું તો બીજી કોઈ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. પણ જો આનો ઉપયોગ છે એ આગળ ટકાવારી છે, નફો ખોટ છે એની ગણતરીમાં વધારે થાય છે. બરાબર છે. તો આપણો અહીંનો અત્યારનો હેતુ એ જ રહેવાનો છે કે એટલા પ્રશ્નો, એવા પ્રશ્નો આપણે અહીંયા લઈને આવ્યા છીએ કે ભાઈ તમને પરીક્ષામાં જે ગણતરીમાં પણ કામ આવે અને ડાયરેક્ટ પૂછાય તો પણ કામ આવે અને તમારો જે બેઝિક કોન્સેપ્ટ છે સંખ્યા પદ્ધતિને લઈને એ પણ સોલ્વ થાય. બરાબર છે. બાકી આપણે ફાઉન્ડેશન બેચ ઓલરેડી ચાલુ કરી દીધી છે, એ પણ તમને ખ્યાલ હશે કે ભાઈ જો તમે જે પણ વિદ્યાર્થીઓને હજી બેઝિક પાયો, ગણિતનો પાયો શીખવાનો બાકી હોય તો તમે ચેનલમાં જજો. ફાઉન્ડેશન બેચ મેથ્સ માટે આપણે ઓલરેડી 4 લેક્ચર લઈ ચૂક્યા છીએ. આજે આપણે લસા અને ગુસા પણ લઈ ચૂક્યા છે. બરાબર. ચલો તો આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા સમ છે. જો સમ સંખ્યાનો મતલબ સૌથી પહેલાં આપણને આવું પૂછી પણ શકે કે ભાઈ થોડુંક આડાવડું, બરાબર છે, કે ભાઈ ગણિતમાં એવું છે કે ભાઈ આપણે કે ભાઈ બેકી સંખ્યા છે એને આપણે સમ સંખ્યા પણ કહીએ છીએ. બરાબર છે. તો બેકી સંખ્યા પૂછી શકે કે ભાઈ પૂછાય કે ભાઈ આપણે સમ સંખ્યા, બેકી સંખ્યાની જગ્યાએ સમ પૂછી લે, સમની જગ્યાએ એવું પૂછી લે કે ભાઈ 3 ક્રમિક સમ સંખ્યાનો સરવાળો, 3 ક્રમિક વિષમ સંખ્યાનો સરવાળો, ત્યારે આપણે આવડતું હોય તો પણ ન આવડે. એટલા માટે અહીંયા હું ખાસ આ પ્રશ્ન લઈને આવ્યો છું કે ભાઈ બેકી સંખ્યા છે એ બધાને ખબર પડે કે નીચેનામાંથી આનો જવાબ બધાને આવડતો હશે, પણ આ શબ્દ છે એ તમને ક્યારેક અટાવી શકે છે. બરાબર છે. તો આપણો આન્સર રહેવાનો છે કે ભાઈ જો સમ એટલે બેકી સંખ્યા. બરાબર છે. તો એનો મતલબ એમ કે ભાઈ એન જે સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 અથવા તો 8 હશે, બરાબર છે, એ આપણો સાચો જવાબ રહેશે. અહીંયા જોઈએ કે ભાઈ એમાં છે એકમનો અંક 5 છે, 7 છે,
8 છે અને 9, તો અહીંયા આપણે ઓપ્શન નંબર સી એ આપણો સાચો જવાબ થવાનો છે. પછી જોઈએ નેક્સ્ટ કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા વિષમ છે. જો જેવી રીતે આપણે સમની વાત કરી એવી જ રીતે વિષમની વાત કરીએ કે ભાઈ એકી સંખ્યા, બરાબર છે. તો એમાં શું હોય, બે એકમનો અંક 1, 3, 5, 7 અને 9. જો આ હોય તો એ સંખ્યાને એકી સંખ્યા અથવા તો વિષમ સંખ્યા કહેવાય. તો અહીંયા આપણે જોઈએ કે ઓપ્શન નંબર સીમાં એકમાં જ છે, જેમાં એકમનો અંક છે 1, 3, 5, 7ની જગ્યાએ 9 છે, બરાબર છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ કઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે. જો અવિભાજ્ય સંખ્યા આપણા માટે સૌથી પહેલા આપણને શું ખબર હોવી જોઈએ કે ભાઈ અવયવ, આપણને અવયવ પાડતા આવડવા જોઈએ અને અવયવ વિશે ખબર હોવી જોઈએ. અવયવની વાત કરીએ કે ભાઈ જે અવયવની વાત કરીએ કે ભાઈ જે સંખ્યાને આપણે બીજી જે સંખ્યા વડે નિશેષ ભાંગી શકીએ. માનો કે આપણે 12 લઈએ તો 12ને આપણે કઈ સંખ્યા વડે નિશેષ ભાંગી શકીએ? 1, 2, 3, 4, 6 અને 12. તો આ થઈ ગયા એના અવયવ. હવે અહીંયા એવું કીધું છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ હોય, એક અને તે સંખ્યા પોતે, એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. તો નીચેનામાંથી એવી સંખ્યા આપણે શોધવાની કે જેના ફક્ત 2 જ અવયવ હોય અથવા તો તે ફક્ત 2 જ સંખ્યા વડે વિભાજ્ય હોય, એક અને બીજું તે સંખ્યા પોતે. 21ની વાત કરીએ તો 1 વડે પણ વિભાજ્ય છે અને 3 અને 7. તો અહીંયા આપણે ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર નહીં આવે. પછી વાત કરીએ 35ની વાત કરીએ તો 35ને પણ જોઈએ આપણે કે ભાઈ 1 વડે પણ ભાગી શકીએ, 35 વડે પણ, 7 અને 5. તો અહીંયા પણ 35ના 2 કરતાં વધારે અવયવ થઈ ગયા, તો એ પણ આપણો આન્સર નહીં આવે. પછી છે 39, તો 1 અને 39, બરાબર છે. પછી એમાં કે ભાઈ 3 અને 13 વડે પણ એને ભાંગી શકાય છે. એનો મતલબ એમ કે ભાઈ 39ને પણ 2 કરતાં વધારે અવયવ છે. એટલા માટે આપણો સાચો આન્સર રહેવાનો છે એ છે ઓપ્શન નંબર બી 29. 29ના ફક્ત 2 જ અવયવો છે, 1 અને 29. બીજી કોઈ પણ સંખ્યા વડે 29 નિશેષ ભાગી નહીં શકાય, બરાબર છે. ચલો સમજાઈ ગયું? આઈ હોપ કે આ તમને સમજાઈ ગયું હોય. જો અહીંયા હું તમને કોન્સેપ્ટ થોડો પણ જોડે સમજાવતો જાઉં છું, બરાબર છે. બાકી જો ડીપમાં તમારે આ બધી વસ્તુ સમજવી હોય તો ફાઉન્ડેશન બેચ ચાલુ છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 18 અને 24નો ગુસ્સા. જેમ કે આપણે ખબર છે, મેં તમને પહેલાં પણ કીધું કે ભાઈ 18 અને 24 એટલે કે ભાઈ ઘડિયા છે એ ખૂબ તમને અગત્ય આવડવા જોઈએ. કોઈ પણ ગણિત તમારે શીખવું હોય તો ઘડિયા તમને આવડવા જોઈએ. અને 18 અને 24ને જોઈને તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ કોના ઘડિયામાં આવે છે? 6ના ઘડિયામાં આવે છે. ભાઈ 6 તેરી 18 ને 6 4 24. તો આ બે સંખ્યા થઈ ગઈ જે મેં તમને શીખવ્યું છે લસા અને ગુસામાં. ભાઈ આ થઈ ગઈ સહ અવિભાજ્ય સંખ્યા કે ભાઈ એ બંનેમાં હવે કોઈ પણ વસ્તુ કોમન નથી. તો આપણો સાચો જે ગુસ્સા છે એ થઈ ગયો 6, જે આપણો એટલે ભાઈ ગુરુત્તમ સામાન્ય અવયવ પણ કહી શકો છો કે ભાઈ 18 અને 24ના લસા 12 કાઢશો તમે, બરાબર છે. 18 અને 24ના લસા તો પણ તમારો જે કોમન જે સૌથી ગુરુત્તમ સામાન્ય અવયવ છે એ 6 આન્સર આવવાનો છે. એટલે સાચો આન્સર છે આપણો ઓપ્શન નંબર બી. પછી જોઈએ ક્વેશ્ચન નંબર 5 કે ભાઈ 14 અને 28નો લસા, બરાબર છે. 14 અને 28નો લસા. તો લસા આજે જ આપણે શીખ્યા છીએ કે ભાઈ બંનેમાં લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી. જો બંનેનો અવયવી તમે લખો કે ભાઈ 14 છે અને 28 છે, એના અવયવી લખો કે 14નો અવયવ 14 હશે, 28 હશે, 14 42 હશે, 56 હશે. આવી રીતે અવયવ છે ઇન્ફાઇનાઇટ સુધી આવી શકે છે અવયવી, બરાબર છે. અને 28નું લખે તો ભાઈ 28 છે, 56 છે, 84 છે, એવી રીતે ઇન્ફાઇનાઇટ આવી શકે છે. હવે આપણે ગોતવાનું છે એ છે કે ભાઈ લઘુત્તમ સામાન્ય અવયવી, કે ભાઈ બંનેનો એવો અવયવી જે બંનેમાં સામાન્ય હોય અને નાનામાં નાનો હોય. તો એ છે ઓપ્શન નંબર 28, બરાબર છે. જે આપણો સાચો આન્સર 28 છે એ લસા હશે. ઓપ્શનમાં આપણે છે નહીં 28, તો આપણે અહીંયા લખી શકીએ 28. 48ની જગ્યાએ આપણે 28 લખીશું. સાચો આન્સર આપણો છે 28, જેને આપણે ઓપ્શન નંબર એ પણ ટીક કરી શકીએ છીએ. ચલો એનો મતલબ એમ થયો કે ભાઈ જો અહીંયા આપણે હજી એક કોન્સેપ્ટ શીખી લેવાનું કે ભાઈ 14 અને 28 છે. 14 છે એ 28નો અવયવ જ છે એક પ્રકારે, બરાબર છે. અને જ્યારે પણ નાની સંખ્યા જે મોટી સંખ્યાનો અવયવ હોય ત્યારે બંનેનો લસા છે એ મોટી સંખ્યા જ આવે. એ પણ આજે આપણે હમણાં જ શીખ્યા છીએ. એટલે આપણો સાચો આન્સર રહેશે 28, બરાબર છે. ઓપ્શન કોઈ ના હોય તો આપણે સુધારી લઈશું PDF.
ચલો, કઈ સંખ્યા 3 થી સંપૂર્ણ ભાગે છે? જો વિભાજ્યતાની ચાવી ખૂબ જ આપણે ઉપયોગી આવે છે આગળ જતા કઈ ગણતરીમાં, બરાબર છે, કે જ્યારે પણ આપણે છેદ ઉડાડવા હોય અથવા તો કોઈ પણ રીતે હોય, કોઈ અવયવ કાઢવા છે, લસા ગુસ્સા, તો એના માટે વિભાજ્યતાની ચાવી ખૂબ ભાગ ભજવે છે. તો અહીંયાથી આપણને કે ભાઈ અહીંયાથી આપણને 3ની વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. અને 3ની વિભાજ્યતાની ચાવી શું કહે છે કે ભાઈ સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાગ્ય હોય, એટલે કે 3 વડે નિશેષ ભાગી શકાય સંખ્યાના અંકોના સરવાળાને, તો એ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ સૌથી પહેલા 2, 3, 5 ને જોઈએ, અથવા તો 1, 2, 4 ને જોઈએ. ભાઈ 1 ને 2 3, 3 ને 4 7, તો 7 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય, એટલે કે આપણો આન્સર નહીં આવે. પછી છે 2 અને 3 5, 5 ને 5 10, તો 10 ને પણ 3 વડે નિશેષ ના ભાગી શકાય, એટલે એ પણ આપણો આન્સર નથી. હવે જોઈએ કે 3 ને 5 8, 8 ને 7 15, તો 15 ને આપણે 3 વડે નિશેષ ભાગી શકીએ છીએ. તો આપણો સાચો આન્સર રહેવાનો છે એ છે ઓપ્શન નંબર સી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ કઈ સંખ્યા 9 થી સંપૂર્ણ ભાગે છે? જો અહીંયા પણ એ છે કે ભાઈ 9ની ચાવી, બરાબર છે. તો 9ની ચાવી એટલે કે ભાઈ તમારો ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ તમને વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ, બરાબર છે. હવે 9ની ચાવીમાં 3 ગુણ્યા 3 એટલે કે ભાઈ 3 2 આવે છે, એનો મતલબ એમ કે ભાઈ 3ની ચાવી પહેલા તો જો લાગુ થતી હોય તો જ 9ની ચાવી લાગુ થશે, કે ભાઈ 3 વડે જો તમે ભાગી શકતા હોય તો જ તમે 9 વડે પણ ભાગી શકો છો. તો સૌથી પહેલા જોઈએ આપણે કે ભાઈ 3ની ચાવી કોના ઉપર લાગે છે, બરાબર. જોઈએ કે ભાઈ 2 ને 4 6, 6 ને 3 9. જો આમાં છે કે ભાઈ 9 ને આપણે 3 વડે આરામથી ભાગી શકીએ છીએ, તો આપણો આન્સર આ બની શકે છે. બીજી કોઈ એવી સંખ્યા છે જે 3 વડે ભાગી શકે છે? પહેલા આપણે એ જોઈએ કે ભાઈ 2 ને 5 7, 7 ને 4 11, તો નહીં, એવી કોઈ સંખ્યા છે નહીં, બીમાં પણ નથી. પછી 3 ને 6 9, 9 ને 5 11, તો એ પણ નથી. અને 4 ને 7 11, 11 ને 8 19, તો એને પણ 3 વડે આપણે નિશેષ ન ભાગી શકીએ, એટલે આપણો સાચો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર એ 243. ચલો નેક્સ્ટ, આઈ હોપ કે આ તમને સમજે છે. આપણે અહીંયા ભલે તમને પ્રશ્નો સરળ લાગતા હશે, જોડે જોડે તમે પણ ગણતા જજો, બરાબર છે. અને હું તો એવું કહું છું કે ભાઈ આ પ્રશ્નો તમને સરળ લાગતા હશે, બરાબર છે, પણ ઘણીવાર પ્રશ્નો પૂછાય છે આમાંથી જ. જોઈએ આપણે કે ભાઈ જો હું તમને એક ઉદાહરણ આપું, ભાઈ સીસી ગ્રુપની જ્યારે 2025માં બી ગ્રુપની મેન્સ એક્ઝામ લેવાની હતી, બરાબર છે. તો તમે વિચારો કેવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા હશે એમાંથી. તમને અહીંયા આપી દીધું કે ભાઈ 4 5 3 3 4 5 6, ચલો આ છે. તો આમાંથી એવા પ્રશ્નો પૂછાયેલા છે, જો 3 થી 4 પાછા એક નહીં 3 થી 4 પ્રશ્નો પૂછાયેલા હતા. શું કે ભાઈ 4ની સ્થાન કિંમત કેટલી, સાંભળજો. પછી કે ભાઈ બીજી કોઈ સંખ્યા આપી દીધી, ભાઈ માની લો આવી 4 અંકની સંખ્યા, એમાં એમ પૂછી લીધું ભાઈ 3ની સ્થાન કિંમત, 3 અને 5ની સ્થાન કિંમતનો સરવાળો કેટલો. તો આવા પ્રકારના પ્રશ્નો છે 3 થી 4. પછી સ્થૂળ કિંમત પૂછી લીધી કે ભાઈ 4ની સ્થૂળ કિંમત કેટલી. તો આ પ્રકારના પ્રશ્નો છે એ તમને પૂછી લેવામાં આવે છે. એટલે આપણે અત્યારે બેઝિક તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણે છોડવાનો થતો નથી. તૈયારી એટલી કરી લેવાની કે આપણે એવું ના થવું જોઈએ કે ભાઈ આ વાંચવાનું રહી ગયું, આપણે આ વાંચવાનું રહી ગયું, આ પ્રેક્ટિસ કરવાની રહી ગઈ, બરાબર છે. ચલો તો આ પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ શું છે કે ભાઈ 1001 ને 7 થી ભાગતા અવશેષ કેટલો રહેશે, કે ભાઈ 1001 ને 7 થી ભાગીએ તો શેષ કેટલી વધે. તો અહીંયા જોઈએ આપણે કે ભાઈ 1001 છે એને 7 થી ભાગો, આપણે નોર્મલી આ રીતે ભાગી શકીએ કે ભાઈ ડાયરેક્ટ છે. બહુ વધારે જો બહુ બધા નાના નાના પ્રશ્નો માટે ટ્રીક યાદ રાખવાની જરૂર નથી. જે રીતે આપણે બેઝિક રીતે ચલાવતા આવીએ છીએ એ આપણે ચલાવતા આવીએ કે ભાઈ 7 એકા 7 3 વધશે, બરાબર છે. પછી ઉપરથી 0 7 4 28, તો 2 અને 1 7 તેરી 21, તો 0 0, એટલે કે ભાઈ શેષ વધશે 0. પણ જેને ખ્યાલ હોય કે ભાઈ આ 1001 કંઈક સ્પેશિયલ નંબર છે. શું સ્પેશિયલ નંબર છે? 3 અવિભાજ્ય સંખ્યા 7, 11 અને 13નો ગુણાંક છે 1001. એટલે તમે 1001 ને 7 થી ભાગશો તો તમારો જવાબ છે એ 11 અને 13નો ગુણાકાર, એટલે કે 143 આવશે. એટલે કે ભાઈ તમે 7 વડે પણ નિશેષ ભાંગી શકો છો આ સંખ્યાને, 11 વડે પણ અને 13 વડે પણ નિશેષ ભાંગી શકો છો.
1001 છે ઘણીવાર ગણતરીમાં તમને સાદુ રૂપના દાખલામાં અથવા તો ગણતરીમાં આડો આવે છે આ સંખ્યા, બરાબર છે. એટલા માટે હું અહીંયા લઈને આવ્યો છું, બરાબર છે, કે ભાઈ તમને જ્યારે પણ હવે યાદ આવે 1001 ત્યારે તમને 3, 7, 11 અને 13 યાદ આવવા જોઈએ કે ભાઈ આ સંખ્યા કંઈક સ્પેશિયલ છે અને એના છેદ તમે આરામથી ઉડાડી શકો છો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 5ના વર્ગનો એકમનો અંક શું હશે. જો એકમના અંકની વાત કરી લઈએ તો આપણે જોઈએ કે ભાઈ 5નો વર્ગ છે એટલે કે ભાઈ 5 ગુણ્યા 5, તો એના એકમનો અંક છે એ 5 હશે. હવે 5ના ઘનની વાત કરીએ તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે ભાઈ 25 ગુણ્યા 5 કરીએ તો એનો થશે 125, તો એના પણ એકમનો અંક થશે 5. એને પછી 5 વડે કરીએ કે ભાઈ 5ની 4 ઘાત, તો એના એકમનો અંક પણ થશે 5, 625. તો એનો મતલબ એમ થયો કે 5ની કોઈ પણ ઘાત માટે એના એકમનો અંક શું થશે? 5 થશે, બરાબર છે. તો અહીંયા આપણો સાચો આન્સર છે 5. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 10ની 3 ઘાતનો એકમનો અંક શું હશે. તો આપણને ખ્યાલ છે કે 10ની કોઈ પણ ઘાત માટે, 10નો વર્ગ હોય, 10ની 4 ઘાત હોય કે 5 ઘાત હોય, બરાબર છે, 10ની 10 ઘાત હોય, 10ની 20 ઘાત હોય, એના માટે એકમનો અંક છે એ હંમેશા 0 રહેશે. એટલે આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ. પછી જોઈએ આપણે ભાઈ અહીંયાથી આપણે એકમનું પેલું કહેવાય ને કે ભાઈ એકમના અંક એની મેથડ છે કે આપણે કોઈ પણ ઓપ્શન આપણે ચેક કરી શકીએ છીએ, એ અહીંયા આપણને કામ આવશે. પછી ભાઈ કે કઈ સંખ્યા 4થી ભાંગી શકાય. અહીંયા છે સીધું કે ભાઈ 4ની વિભાજ્યતાની ચાવી. તો 4ની વિભાજ્યતાની ચાવી શું છે? ભાઈ એકમનો અંક અને દશકનો અંક, બરાબર છે. એ બંનેને જો તમે 4 વડે નિશેષ ભાગી શકો તો એનો મતલબ કે તે તમે પૂરી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકો છો. અહીંયા જો 234 છે તો એનો એકમનો અંક ને દશકનો અંક છે 34. 34ને તમે 4 વડે ભાગી શકો છો કે નહીં એ જુઓ. ભાઈ નહીં, 4, 8, 32, તો નિશેષ તો ન ભાગી શકે, 2 શેષ વધશે એટલે કે ભાઈ તમે આને ન ભાગી શકો. પછી છે 56. તો ભાઈ કે 456માંથી જોઈએ કે ભાઈ 56 2 અંકો લઈ લીધા, 4 વડે નિશેષ ભાગી શકો છો કે નહીં? તો હા, 14, 4, 56 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર બી. અહીંયાથી તમે 4ની વિભાજ્યતાની ચાવી પણ શીખી ગયા. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સંખ્યા 125નો અંકોનો સરવાળો કેટલો. જો અહીંયાથી આપણે બહુ નોર્મલ એવો પ્રશ્ન છે 125નો અંકોનો સરવાળો, તો એના માટે આપણે કંઈ બહુ ખાસ કરવાનું છે નહીં. 1 ને 2 3, 3 ને 5 8, જે આપણો સાચો આન્સર રહેશે. પછી છે નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ બે સંખ્યાનો સરવાળો કઈ પ્રકારનો હશે. જો સૌથી પહેલા હજી એકવાર તમે અટવાઈ ગયા છો, મે બી પાછા પણ અટવાઈ ગયા હશો. ઘણા વિદ્યાર્થીઓને શબ્દ યાદ રાખવો અઘરો પડે છે. એટલે ભાઈ બેકી, બરાબર છે. કે ભાઈ બે બેકી સંખ્યાનો સરવાળો, તો જોઈએ કે ભાઈ 2 અને 4 છે એ બેકી સંખ્યા છે, 4 અને 6 છે, 6 અને 10 છે. તો આ બંનેનો સરવાળો જોઈએ 6, 10 અને 16. તો એના અંકોનો સરવાળો છે કઈ પ્રકારનો હશે કે ભાઈ જે જવાબ આવે છે કેવો આવે છે? એ પણ બેકી સંખ્યા કોઈ આવે છે. એટલે કે ભાઈ સમ છે, બે સમ સંખ્યાનો સરવાળો, એટલે ભાઈ ઇન્ફાઇનાઇટ સમ સંખ્યાનો કોઈ પણ કેટલી પણ સમ સંખ્યા હોય એનો સરવાળો છે એ સમ જ આવશે. એવી જ રીતે ભાઈ એક સમ ને એક વિષમ સંખ્યાનો સરવાળો કેવો આવે? તો એ છે ભાઈ ઓલરેડી વિષમ. કે ભાઈ માની લો કે 2 અને 3નો સરવાળો, એક સમ એક વિષમ, બરાબર છે. તો એનો સરવાળાનો જવાબ કેવો આવશે? 5. પછી તમે 4 લઈ લો અને 7 લઈ લો તો એનો જવાબ કેવો આવશે? 11. એટલે કે ભાઈ પછી જોઈએ આપણે કે ભાઈ 6 લઈ લો અને 13 લઈ લો તો એનો જવાબ પણ 19 આવશે. એટલે કે ભાઈ કોઈ પણ એક સમ અને એક વિષમ સંખ્યાનો સરવાળો છે એ હંમેશા વિષમ આવે. ઓપ્શન નંબર બી. પછી જોઈએ આપણે કે ભાઈ 0 કઈ પ્રકારની સંખ્યા છે. તો 0 સમ એટલે કે ભાઈ બેકી સંખ્યા નથી, એકી સંખ્યા નથી. પ્રાથમિક એટલે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર છે. તો આપણો સાચો આન્સર રહેવાનો છે ઓપ્શન નંબર ડી, એ સાચો આન્સર રહેવાનો છે. સંયુક્ત એટલે કે ભાઈ તટસ્થ કહી શકો છો, બરાબર. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 45 અને 75નો ગુસ્સા કેટલો થાય. જો અહીંયા પણ આવી ગયું કે ભાઈ જેને પણ 45 ને 75 જોઈ અને 15 યાદ આવતા હોય તો એને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ 15 અને 45, 15 એનો ગુસ્સા થવાનો છે, બરાબર છે. કે ભાઈ 15 વડે બંને નિશેષ ભાગી શકાય છે અને વધે છે એ અવિભાજ્ય અવયવો. તો એનો મતલબ એમ થયો કે આપણો 15 છે એ સાચો આન્સર રહેવાનો છે, બરાબર.
ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 45 અને 75નો લસા. ચલો આ તમે મને જણાવો 45 ને 75નો આ જે આપણે ભણી ચૂક્યા છીએ કે ભાઈ કઈ રીતે આનો લસા નીકળે. તો જેમ મેં તમને હમણાં કીધું કે ભાઈ 45 અને 75 છે તો એનો આપણે ગુસ્સા કાઢ્યો. તો ગુસ્સા કઈ રીતે કાઢ્યો? 15 એનો ગુસ્સા અને વચ્ચે કઈ સંખ્યા વધે? આમાંથી 15 વડે 45 ને ભાગો તો 3 વધશે, 15 વડે 75 ને ભાગો તો 5 વધશે. તો આ બંને થઈ ગઈ સઅવિભાજ્ય સંખ્યા. હવે લસા બરાબર થાય ગુસ્સા એને ગુણ્યા સઅવિભાજ્ય સંખ્યા, એટલે કે આ ત્રણેયનો ગુણાકાર કરો તો તમને લસા મળી જાય. 15 તેરી 45 અને 45 પંચા 225. એટલે કે તમે આ પણ કરી શકો છો કે ભાઈ 15 અને આ બંનેનો ગુણાકાર 15, તો પણ થઈ ગયો તમારો જવાબ 225 એ તમારો સાચો આન્સર. બરાબર છે. આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હોય. અને જે પણ વિદ્યાર્થીઓનો હજી લસા ગુસામાં કંઈક ને કંઈક ઇસ્યુ આવે છે તો તમે એકવાર ફાઉન્ડેશન લેક્ચર જોઈ લેજો. તમને ડીપમાં સમજાવેલું છે કે ભાઈ લસા અને ગુસા કઈ રીતે તમે કાઢી શકો છો અને કઈ રીતે કામ આવે છે. પછી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ભાઈ કઈ સૌથી નાની સંખ્યા 5, 6 અને 8થી સંપૂર્ણ ભાંગે છે. તો આ પ્રકારના પ્રશ્નો ઘણીવાર તમને પરીક્ષામાં પૂછાય છે. તો આપણે અહીંયા જોઈએ કે ભાઈ કેવા શું માંગે છે? 5 થી પણ ભાંગતી હોય, 6 થી પણ ભાંગતી હોય અને 8 થી પણ ભાંગતી હોય એવી સંખ્યા કઈ છે? તો એનો મતલબ એમ છે કે આપણને ઇનડાયરેક્ટલી લસા પૂછવામાં આવ્યો છે. બરાબર છે. તો 5, 6 અને 8નો લસા કેટલો થશે? એના માટે આપણે શું કરીશું કે ભાઈ 5, 6 30 અને 8 તેરી 24. એટલે કે ભાઈ ત્રણેય સંખ્યાનો ગુણાકાર 5 ગુણ્યા 6 ગુણ્યા 8. એટલે કે ભાઈ આપણો જે જવાબ રહેવાનો છે એ જવાબ રહેવાનો છે 240. કે ભાઈ ત્રણેય સંખ્યાનો લસા છે એ ત્રણેય સંખ્યાનો ગુણાકાર જેટલો, એટલે કે ભાઈ 5 ગુણ્યા 6 ગુણ્યા 8 240. તો આપણો આન્સર છે ઓપ્શન નંબર ડી. પછી જોઈએ કે ભાઈ એક સંખ્યા 6 થી ભાંગે છે તો તે બીજી કઈ સંખ્યાઓથી જરૂરથી ભાંગે? ભાઈ 6 કોઈ એક સંખ્યા છે, માની લો કે એ સંખ્યા છે 24, તો એ બીજી કઈ સંખ્યા વડે ભાંગી શકે છે? જો અહીંયા આપણે ઓપ્શન છે એટલે આપણે ઓપ્શનથી પણ કરી શકીએ છીએ, અથવા તો આનો કોન્સેપ્ટ એવો છે કે ભાઈ જે સંખ્યા 6 થી ભાંગતી હોય એ સંખ્યા છે એ 6 ના અવયવોથી પણ ભાંગતી હોય. 6 ના અવયવ કઈ છે? 1, 2, 3 અને 6 પોતે. કે ભાઈ જે સંખ્યા 6 થી ભાંગતી હોય એ સંખ્યા 2 વડે પણ ભાંગતી હોય અને 3 વડે પણ ભાંગતી હોય. તો શું આપણે ઓપ્શનમાં છે 2 અને 3? યસ, ઓપ્શન નંબર એ આપણો સાચો આન્સર રહેવાનો છે. તમે ટ્રાય કરી શકો છો. 24 છે તો કે 2 અને 3 થી 2 થી ભાંગી શકાય છે. હા, 3 થી ભાંગી શકાય છે. 2 12 2 24. બરાબર છે. 3 થી હા 8 તેરી 24. પણ બીજું જોશો કે ભાઈ 3 થી નહીં, 9 થી ભાંગી શકો. 3 થી ભાંગી શકો છો પણ 9 થી નહીં. બરાબર છે. એવી રીતે 2 થી ભાંગી શકશો પણ 9 થી નહીં. તો હવે તમે બીજી કોઈ પણ સંખ્યા જે 6 થી ભાંગી શકતા હોય એવી કોઈ પણ સંખ્યા લઈ લેવાની છૂટી. તમે 2 અને 3 થી એ ભાગતી હશે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કોઈ 999 ને 9 થી ભાગ કરતા શેષ કેટલી વધે? તો ડાયરેક્ટ દેખાય છે આપણને કે ભાઈ 999 ને આપણે 9 વડે ભાગો તો 1909, એટલે કે ભાઈ 111 આપણો સાચો જવાબ આવશે. શેષ વધશે 0. એટલે કે ભાઈ 999 ને 9 થી ભાગો તો શેષ કેટલી આવે? 0. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 7ની 4 ઘાતનો એકમનો અંક શું હશે? જો આપણે અગાઉ પણ 5નું શીખી ગયા, હવે 7નું જોઈએ કે ભાઈ 7નો વર્ગ કરવા જાય તો 7નો વર્ગ 49. બરાબર છે. 7નો વર્ગ કેટલો? 49. પછી 49 ને 7 વડે ભાગશો તો 7નો ઘન થશે. તો એના માટે છે કોઈ 7 9 63. એટલે કે ભાઈ આપણો એકમનો અંક આવશે 3 આવશે. 63 6 7 4 28 ને 6 34. 343 એ 7નો ઘન રહેશે. પછી 7ના 4 ઘાતની વાત કરીએ તો એને પણ હજી 7 વડે ગુણો, એટલે કે ભાઈ 7 તેરી ને 21. તો અહીંયાથી આપણે એકમનો અંક તો મળી ગયો કે ભાઈ જો આપણો એકમનો અંક સાચો આન્સર 1. પણ આ તમારે 343 કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટલી 49 ગુણ્યા 7 કરો એટલે 7 9 63. તો તમને એકમનો અંક મળી ગયો 3. હવે એને ગુણ્યા પાછા તમે 3 કરો એટલે કે ભાઈ 3 3 7 કરશો એટલે કે 7 તેરી 21. એટલે કે તમારે એકમના અંક જોડે 7 ને ગુણતો જવાનો છે એટલે તમને એકમનો અંક મળી જશે જો તમને એકમનો અંક પૂછવામાં આવે તો. બરાબર છે. પછી જોઈએ કે 2ની 5 ઘાતનો એકમનો અંક શું હશે? બહુ જ ઉપયોગી એવું કહી શકો કે ભાઈ 2ની આપણને 1 થી 10 ઘાત સુધીની વેલ્યુ તો ખબર હોવી જોઈએ. જેમ કે જોઈએ આપણે કે ભાઈ 2ની 1 ઘાત 2, 2ની 2 ઘાત 4,
2 ની 3 ઘાત 8, 2 ની 4 ઘાત 16, 2 ની 5 ઘાત 32. તો અહીંયાથી આપણને ખબર પડી જશે કે 2 ની 5 ઘાત એકમનો અંક 2 છે. પણ 2 ની 6 ઘાત, હું એવું ઈચ્છું છું કે ભાઈ જો તૈયારી કરતા હોય તો તમને આ આંકડાઓ છે ઘણી વાર તમને જોવા મળ્યા જશે. તમે વિચારી લેજો કે ભાઈ 2 ની 6 ઘાત છે તો ભાઈ કે 64, કેટલી વાર તમને આ વસ્તુ તમને ગણતરીમાં આડી આવવાની છે. તો શું કામ આપણે એને યાદ ના રાખી શકીએ? બરાબર છે. 2 ની 8 ઘાત 256, 2 ની 9 ઘાત 512 પણ આપણને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. અને 2 ની 10 ઘાત 1024 પણ તમને ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. એટલે ટૂંકમાં આ જે આંકડાઓ છે એ તમને પરીક્ષામાં ઘણી જગ્યાએ આડા આવે છે. તો આ ખાસ તમે 2 ની 1 થી 10 ઘાત સુધીની સંખ્યાને તમે યાદ રાખી શકો છો. બરાબર. બાકી ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 3 અનુક્રમિક સમ સંખ્યાનો સરવાળો 36 છે. જો અહીંયા જેને 3 સમ જ ખબર નહીં હોય એને શું જવાબનો આન્સર આવશે? તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ જ્યારે પણ આપણને 3 અનુક્રમિક સંખ્યાનું પૂછે, જો એ અનુક્રમિક હોય અને સમ હોય એનો મતલબ એમ છે કે ભાઈ 2, 4 ને 6 માનીને ચાલો કે ભાઈ પહેલી સંખ્યા હોય જો x હોય તો બીજી સંખ્યા કઈ હોય? માની લો કે આ x છે તો આ શું થઈ ગયું? બીજી સંખ્યા x + 2. બરાબર છે ને? ભાઈ x + 2 અને ત્રીજી સંખ્યા છે x + 4. આ છે તમારી બેઝિક રીત કે ભાઈ તમે આને કરી શકો છો x + 4. બરાબર છે. તો હવે શું કીધું છે? આ ત્રણેય સંખ્યાનો સરવાળો કે ભાઈ x + x + 2 એટલે ભાઈ 2x + 2 એને વત્તા x + 4. તો અહીંયા આપણો જવાબ આવશે ભાઈ 3x + 6 બરાબર 36. ટૂંકમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ ત્રણેય સંખ્યાનો સરવાળો 36 છે. અહીંયાથી આપણને x મળી જશે કે ભાઈ 3x / 36 - 6 એટલે કે ભાઈ 30. 3x = 30, x = 10 એ આપણો જવાબ રહેવાનો છે. જે આપણી પહેલી સંખ્યા છે. આપણને અહીંયા પૂછ્યું છે કે ભાઈ મધ્ય સંખ્યા કઈ? તો એ મધ્ય સંખ્યા છે x + 2 = 10 + 2 = 12. જો આ થઈ ગઈ બેઝિક રીત કે જ્યાંથી આપણને સાચો આન્સર મળે. પણ હવે જોઈએ આપણે કે ભાઈ ત્રણેય સમ સંખ્યા છે, અનુક્રમિક છે. એનો મતલબ એમ થયો કે ભાઈ તમે 36 / 3 કરશો એટલે તમને મધ્ય સંખ્યા મળી જશે ડાયરેક્ટલી. બીજું કશું જ કરવાની જરૂર નથી. 12. અને જો હવે તમને નાની સંખ્યા પૂછવામાં આવે તો એમાંથી 2 ઘટાડવાનું. કેમ? તો કે અહીંયા વિષમ સમ સંખ્યા છે એટલે એમાંથી 2 ઘટાડશો તો તમારો જવાબ આવશે એ છે 10. અને જો તમને મોટી સંખ્યા પૂછે કે ભાઈ તેમાંથી સૌથી મોટી સંખ્યા કઈ? તો સમ સંખ્યા છે એટલા માટે આપણે 2 સંખ્યા કરશું +2 કરશું એટલે કે જવાબ આપણો આવશે ઓપ્શન નંબર 14. સાચો આપણે એવી રીતે ભાઈ મોટી સંખ્યા પૂછે તો +2 કરવાનું મધ્ય સંખ્યા મળે ત્યારે, અને નાની સંખ્યા પૂછે તો 2 ઓછી કરવાનું. ચલો આઈ હોપ કે આ સમજાઈ ગયું હોય તમને. જો સમજાય તો છે ને, હું તો એવું ઈચ્છું છું કે ભાઈ તમે શાંતિથી સાંભળશો ને તો પણ તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા જશે. હું અહીંયા ખાલી ગણાવતો નથી, હું તમને જો 2 રીત શીખવું છું કે ભાઈ તમને આ દાખલાને કઈ રીતે ગણી શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ જો 3 અનુક્રમિક વિષમ સંખ્યા જેવી રીતે સમ સંખ્યા હતી એવી જ રીતે વિષમ સંખ્યા, પણ ત્યાં આપણે લીધું હતું કે 2, 4 ને 6 લઈએ તો ભાઈ x + 2 x + 2 અને x + 4 થાય. બરાબર. ત્રણેય સંખ્યા. પણ અહીંયા છે વિષમ છે. વિષમ સંખ્યા લ્યો કે ભાઈ 3, 5 અને 7. તો અહીંયા 3 ને x લઈએ તો અહીંયા પણ એ જ વસ્તુ થઈ x + 2 અને x + 4. કંઈ ફરક આવ્યો નથી. બરાબર છે. એનો મતલબ એમ છે કે આપણે ફાઇનલ અહીંયા છેલ્લે શું આવ્યા હતા કે ભાઈ જો સૂત્રો શોર્ટકટ બને ને એ ક્યાંથી બને? અહીંયાથી. કે ભાઈ આમાં પણ એવું જ લીધું કે આપણે આ ગણતરી તો બધેમાં કોમન કરીએ છીએ. તો છેલ્લે આપણો જવાબ શું આવે છે? 3x + 3. એટલે ભાઈ અહીંયાથી હું એમ કહી શકું હવે કે ભાઈ 3 જ્યારે પણ તમને 3 ક્રમિક સંખ્યાઓનો સરવાળો આવે, 3 ક્રમિક સમ કે આ પણ તમે લખી શકો છો. બરાબર. કે ભાઈ 3 સમ કે વિષમ સંખ્યાઓનો સરવાળો બરાબર શું હતું અહીંયા? આ ડાયરેક્ટ સ્ટેપ 3x + 3 થાય. આ થઈ ગયું એક તમે કે ભાઈ જ્યારે પણ હવે તમને નેક્સ્ટ પૂછવામાં આવે કે ભાઈ 3 સમ સંખ્યાનો સરવાળો એટલો છે
તો એ સંખ્યા શોધો ત્યારે તમે આ સૂત્ર લગાવી શકો છો 3x + 6 અહીંયા 6 બરાબર. ચલો બાકી આપણે જોઈએ કે ભાઈ સીધું છે 45/3 કરો તો પણ તમને તમારો જવાબ મળી જવાનો છે 15, જે આપણી મધ્ય સંખ્યા થઈ ગઈ. અને જો એની અગાઉની પૂછે કે ભાઈ નાની સંખ્યા કઈ, તો એના -2 કરો તો તમને જવાબ મળશે 13. અને નેક્સ્ટ એટલે કે ભાઈ મોટી સંખ્યા પૂછે તો +2 કરો એટલે તમને જવાબ મળશે 17. બરાબર છે, ગોટ ઇટ. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એક સંખ્યા 8 થી ભાંગે છે તો તે ક્યાંથી કઈ સંખ્યાથી જરૂર ભાંગી શકે. ભાઈ એક સંખ્યા છે 8 થી ભાંગે છે બરાબર છે, તો તે ક્યાંથી જરૂર ભાંગે. ભાઈ નીચેનામાં આપણે એમ કીધું હમણાં 6 થી ભાંગે ત્યારે આપણે જોયું કે ભાઈ એના અવયવ 1 2 3 અને 6 કે ભાઈ એના બીજા 2 અવયવોથી પણ ભાંગી શકે. તો ટૂંકમાં અહીંયા આપણને અવયવ કાઢતા આવડવા જોઈએ કે ભાઈ 1 અને 8 તો હોય જ, બીજા 8ના 2 અવયવ છે 2 અને 4. તો જો 8 થી ભાંગી શકતી હોય તો એ સંખ્યા 2 અને 4 થી પણ ભાંગી શકતી હોય. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 1 2 3 4 5 6 ને 3 થી ભાગતા શેષ કેટલી વધશે. એટલે કે ભાઈ 1 2 3 4 5 6 ને તમે 3 થી ભાગો તો શેષ કેટલી વધે. તો અહીંયા આપણે જોવાનું છે કે ભાઈ 3 ની અંકોનો સરવાળો કરીએ બરાબર. 3 ની વિભાજ્યતાની ચાવી 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21 કે ભાઈ 21 ને તમે 3 વડે ભાગી શકો છો. હા, તમે જોડે જોડે એ પણ કરી શકો છો ભાઈ 1 ને 2 3 એટલે કેન્સલ કરતા જાઓ, 3 બીજા કેન્સલ કરતા જાઓ, 3 ને 5 9, તો 9 ને પણ 3 ની વડે ભાગી શકો છો એટલે કે એ કેન્સલ કરો અને 6 છેલ્લે વધે તો 6 ને પણ કરી શકો છો. તો પણ તમે અહીંયા સોલ્વ કરી શકો છો. ચાલો તો આપણો સાચો આન્સર છે 0 શેષ વધશે. પછી જોઈએ નેક્સ્ટ કે ભાઈ એક સંખ્યાના અંકોનો સરવાળો 18 છે તો તે કઈ સંખ્યાથી જરૂર ભાંગે. જો ભાઈ અંકોનો સરવાળો પાછું એ જ વસ્તુ 3 વાળી વિભાજ્યતાની ચાવી કે ભાઈ અંકોનો સરવાળો 18 હોય, કોઈ અંકોનો સરવાળો, તો એવી વિભાજ્યતાની ચાવી કોની છે કે ભાઈ અંકોનો સરવાળો 18 હોય તો તમે એને ચોક્કસપણે ભાંગી શકો. તો એ છે 3 વડે તમે ભાંગી શકો છો. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ કઈ સંખ્યાથી નાની સંખ્યા 12 થી ભાગે અને 15 થી પણ ભાગે. કઈ સૌથી નાની સંખ્યા છે જે 12 થી પણ ભાગે અને 15 થી પણ ભાગે. એનો મતલબ એમ છે કે અહીંયા તમને પૂછવામાં આવ્યું છે 12 અને 15 નો લસા. તમને ડાયરેક્ટલી ક્વેશ્ચન નહીં પૂછે કે ભાઈ 12 અને 15 નો લસા શું છે, તમને એવું પૂછે છે કે 12 અને 15 વડે કઈ એવી નાની સંખ્યા છે જે ભાંગી શકાય. તો એનો 12 અને 15 નો લસા જોઈએ આપણે કે ભાઈ 3 કોમન કાઢો તો શું વધે. 12 3 3 4 12 અને 3 5 15, ત્રણેયનો ગુણાકાર કરો તો થઈ ગયું 3 4 12 12 5 60 એટલે કે ભાઈ 60 છે આપણો સાચો જવાબ રહેવાનો છે. જો હું અહીંયા લસા તમને કાઢીને બતાવું છું કેમ કે તમને આ મેથડ છે એ તમારા મગજમાં બેસી જાય. બરાબર છે. હું વારા ઘડીએ તમને અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બતાવું છું એટલે તમારે જો 12 અને 15 ને જોઈને તમને લસા આવડી જાય તો વેલ એન્ડ ગુડ છે. બરાબર છે. બાકી તમે આ રીત આરામથી ઉપયોગમાં લઈ શકો છો. પછી જોઈએ કે ભાઈ જો બે સંખ્યાનો ગુસ્સા 12 અને લસા 180 હોય અને એક સંખ્યા 36 હોય તો બીજી સંખ્યા કઈ. આપણે આજે છેલ્લે જ્યારે આપણે આવતીકાલે આને ડીપમાં સમજવાનું છે, આજે આપણે થોડુંક એવું એક ઉદાહરણ લઈને સમજાવ્યું હતું કે ભાઈ જો લસા એને ગુણ્યા ગુસ્સા બરાબર પહેલી સંખ્યા એને ગુણ્યા બીજી સંખ્યા. લસા અને ગુસ્સામાં આ એક જ સૂત્ર છે જે તમે ઉપયોગમાં લઈ શકો છો અને યાદ રાખવું જરૂરી છે. બરાબર છે. તો અહીંયા આપણને કીધું કે ભાઈ ગુસ્સા 12 છે બરાબર છે અને લસા છે 180 છે અને એક સંખ્યા આપી દીધી આપણને 36. તો બીજી સંખ્યા આપણે શોધવાની છે. માની લો કે બીજી સંખ્યા બી છે. બરાબર. તો અહીંયા જોઈએ આપણે કે 12 તેરી 36 છેદ ઉડે અને 3 60 180. તો આપણો સાચો આન્સર છે બી બરાબર 60 એ આપણો જવાબ આવવાનો છે. તો અહીંયાથી આપણને ખબર પડી કે ભાઈ આ સૂત્ર છે એમાંથી તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે આવનારી પરીક્ષામાં પણ. તો આને નોટ જરૂરથી કરી લેજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એક સંખ્યા 7 થી ભાંગે છે અને 5 થી પણ ભાંગે છે તો તે કયા અંકથી જરૂર ભાંગી શકાય છે. બરાબર છે. એક સંખ્યા છે 7 થી પણ ભાંગે છે અને 5 થી પણ ભાંગે છે. એનો મતલબ એમ કે પાછું આપણને અહીંયા લસા પૂછી લેવામાં આવે છે. પહેલા એવું કહેવા માંગતા હતા કે ભાઈ 35 હોય તો એક સંખ્યા 35 વડે ભાગવામાં આવે તો ત્યારે આપણે કહેતા હતા કે ભાઈ નીચેનામાંથી કેના વડે ભાગી શકતા હોય 7 અને 5. ત્યારે આપણે અવયવ શોધતા હતા. બરાબર છે.
હવે આપણને જ્યારે બે સંખ્યા આપી દીધી છે અને એમ કહેવામાં આવ્યું છે કે બીજા કઈ સંખ્યાથી ભાંગી શકાય, ત્યારે આપણે જોવાનું છે કે ભાઈ બંનેનો લસા. તો 7 અને 5 બંને અવિભાજ્ય સંખ્યા છે અને અવિભાજ્ય સંખ્યાઓનો લસા કેટલો હોય એ બંનેના ગુણાકાર જેટલો, એટલે કે ભાઈ 35 વડે છે બીજી કોઈ પણ સંખ્યા જો 7 અને 5 વડે વિભાજ્ય હોય તો એ સંખ્યા 35 વડે પણ વિભાજ્ય હોય. ચલો 30 ક્વેશ્ચન આપણા થઈ ગયા. તમને આઈ હોપ કે ભાઈ તમને ક્વેશ્ચન છે એ સમજાણા હોય. હું જે પણ તમને સમજાવું છું, તમને જો પણ થોડુંક પણ કોન્સેપ્ટમાં સમજ ના આવતું હોય તો તમે એકવાર ફાઉન્ડેશન બેચ જોઈ લેજો. એમાં આપણે ફૂલ ડીપમાં કોન્સેપ્ટમાં સમજાવેલું છે, બરાબર છે. અને આ પ્રકારના પ્રશ્નો જ તમારે પરીક્ષા માટે આશા રાખવાની હોય, તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાવાની સંભાવના વધારે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 3 સંખ્યાનો ગુસ્સા 6, લસા 180 છે તો સૌથી નાની સંખ્યા કેટલી હોઈ શકે? ચલો એક આજે જ આપણે શીખ્યા કે ભાઈ કોઈ પણ સંખ્યા હોય એનો ગુસ્સા સૌથી નાનામાં નાનો કેટલો હોય, કે ભાઈ એની નાની સંખ્યા હોય એના જેટલો, બરાબર છે, અથવા તો એનાથી મોટો હોય. ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ નાની સંખ્યા. તો અહીંયા એવું કીધું છે કે ભાઈ એનો ગુસ્સા 6 છે તો એની સંભાવતી નાનામાં નાની સંખ્યા કેટલી હોઈ શકે, બરાબર છે, હોઈ શકે એટલે કે ભાઈ પોસિબિલિટી પૂછી છે. તો એની નાનામાં નાની સંખ્યા છે એ 6 હોઈ શકે અથવા તો 6ના મલ્ટિપલમાં કોઈ પણ મોટી હોઈ શકે. સમજાઈ ગયું આ વાત કે ભાઈ મેં શું કીધું? કોઈ પણ સંખ્યાનો ગુસ્સા છે, માની લો કે અહીંયા આપણે લઈએ ઓપ્શન કે ભાઈ 4 અને 8, એનો ગુસ્સા આપણે શોધવાનો છે. તો આપણે જોયું કે ભાઈ 4 છે એ તો 8નો જ અવયવ છે. એનો મતલબ શું થયો કે ભાઈ આનો જે આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો થશે? 4 જ થશે, બરાબર છે. અને લસા કેટલો થશે? 8. આપણે અહીંયા શું જોયું કે ભાઈ જો એક નાની સંખ્યા છે એ બીજી સંખ્યાનો અવયવ હોય મોટી સંખ્યાનો, તો એનો ગુસ્સા છે એ નાની સંખ્યા પોતે થાય. તો અહીંયા આપણને શું કીધું કે ભાઈ એનો ગુસ્સા 6 છે તો એમાં સૌથી નાની સંખ્યા કેટલી હોઈ શકે, બરાબર છે. તો 6 પણ હોઈ શકે છે, એ આપણો સાચો આન્સર રહેવાનો છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એક સંખ્યા 9 થી ભાગે છે અને 12 થી પણ ભાગે છે તો તે કયા અંકથી જરૂર ભાગી શકે? ભાઈ 9 થી અને 12 થી, તો 12 અને 9 નો લસા ટૂંકમાં કહેવામાં આવ્યો છે. તો 12 અને 9 નો લસા કેટલો થશે? 3 ને કોમન કાઢો, જે પણ જેને નથી આવડતું એને વાત કરો. 3 ને બંનેમાંથી કોમન કાઢો તો શું વધશે? 3 અને 4. તો અહીંયા આપણો જવાબ છે 3 9 3 તેરી 9 9 4 36. તો 12 અને 9 નો લસા છે 36 આવવામાં આવશે. એટલે આપણો સાચો આન્સર છે ઓપ્શન નંબર એ, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 2 ની 3 ઘાત, 3 ની 2 ઘાત અને 5 નું મૂલ્ય કેટલું થશે? તો આપણે સીધું અહીંયા કરી શકીએ છીએ કે 2 ની 3 ઘાત એટલે કે ભાઈ 2 ની 3 ઘાત આપણે હમણાં જોયું 8, એને ગુણ્યા 3 ની 2 ઘાત એટલે કે ભાઈ 3 ની 2 ઘાતનું મૂલ્ય છે 9, 3 નો વર્ગ 9 અને 5 ની 1 ઘાત એટલે કે ભાઈ એને ગુણ્યા 5, બરાબર છે. તો આનું મૂલ્ય આપણે શોધવાનું છે કે ભાઈ 8 9 72, બરાબર છે, અને એને ગુણ્યા 5. આપણે જોઈએ કે ભાઈ 72 એને ગુણ્યા 5. તો કોઈ પણ સંખ્યાનો આપણને ખબર છે કે ભાઈ 5 વડે ગુણાકાર કરવો હોય તો એ સંખ્યાને આપણે અડધી કરી, જો બેકી સંખ્યા હોય તો અડધી કરી અને પાછળ શૂન્ય લગાડી દો, અથવા તો 5 વડે ગુણાકાર કરીને તો પણ તમને જે પણ મેથડ, તમને જેમાં પણ સ્પીડ હોય એ તમે યુઝ કરી શકો છો. એટલે આપણો અહીંયા સાચો આન્સર છે 360, જે ઓપ્શનમાં નથી. તો તમે આ આન્સર ઠીક ખોટા છે એવું માની અને સાચો આન્સર છે 360, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ 5 ની 5 ઘાતનો એકમનો અંક શું હશે? અગાઉ આપણે જોઈ ગયા કે 5 ની 1 ઘાત હોય, 2 હોય, 3 હોય કે પછી ઇન્ફાઇનાઇટ હોય. 5 ની 5 એકમનો અંક છે, કોઈ પણ ઘાત માટે એકમનો અંક શું રહેવાનો છે? 5 રહેવાનો છે, બરાબર. ચલો જોઈએ આપણે કે ભાઈ 6 ની 7 ઘાતનો એકમનો અંક, તો 6 માટે પણ તમે ચેક કરી શકો છો. 6 ની 1 ઘાત 6, 6 ની 2 ઘાત 36, 6 ની 3 ઘાત કરીએ તો 216, બરાબર છે. 6 ની 4 ઘાત એટલે કે ભાઈ 216, એને ગુણ્યા 6 કરશો તો પણ 6 ની 36 એટલે કે ભાઈ એકમનો અંક 6 માટે પણ કોઈ પણ ઘાત માટે, 6 ની કોઈ પણ ઘાત માટે પણ એકમનો અંક શું રહેવાનો છે? 6 રહેવાનો છે, બરાબર છે. અહીંયા જોઈએ આપણે કે ભાઈ 6 ની 5 ઘાત
પછી તમે કરતા જશો તો પણ 6 જ આવવાનો છે. પછી જોઈએ આપણે કે ભાઈ એક સંખ્યા 11 થી ભાગે છે કે નહીં તે જાણવા માટે શું કરવું. ચલો તમે મને એક તમારા માટે ખાલી કે ભાઈ 11 ની વિભાજ્યતાની ચાવી શું છે એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. બરાબર છે. શું એમાં અંકોનો સરવાળો કરવામાં આવે, શું એમાં વૈકલ્પિક સરવાળો કરવામાં આવે, શું એમાં છેલ્લા અંક જોવાનો આવે કે ભાઈ છેલ્લા 2 અંક જોવાના આવે, શું કરવાનું આવે તમે મને કમેન્ટ બોક્સમાં જણાવજો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ એક સંખ્યા 100 થી ભાગે છે તો તે કઈ સંખ્યાથી જરૂર ભાગે. ચલો જે 100 થી ભાગતી હોય તો એના અવયવોથી જરૂરથી ભાગતી હોય. બરાબર છે. એ સંખ્યા તો 100 ના અવયવમાં જોઈએ આપણે ભાઈ 4 છે, આ 100 નો 4 અવયવ છે, 100 નો અવયવ છે. પછી 25 છે, આ 25 પણ છે. તો હવે 2 અને 5 તો હા એ પણ છે. તો અહીંયા છે આપણી પાસે ઓપ્શન નંબર ડી કે ભાઈ જો આપણે એ જોઈ લેવાનું પહેલા 2 ઓપ્શન આવડતા હોય તો એનું આપતા હોય તો એનો મતલબ ટિક કરીને નીકળી જવું નહીં. નીચે પણ જોઈ લેવા એકવાર બધા ઓપ્શન. અહીંથી આપણને એ શીખ મળે છે કે ભાઈ બધા ઓપ્શન એકવાર જોઈ લેવા. બરાબર છે. ચલો 2 અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કઈ પ્રકારનો હોય. અહીંયા આપણને ખ્યાલ છે કે ભાઈ 3 અને 5 સૌથી પહેલા કે 2 અવિભાજ્ય સંખ્યા 3 પંચા 15, 5 7 અને 11 તો એ છે 77, 11 અને 13 તો એ છે 143. તો એનો મતલબ શું થયો ભાઈ 2 અવિભાજ્ય સંખ્યા આ ત્રણેયમાં કોમન શું દેખાય છે? 2 અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવો હોય? વિષમ, એટલે કે ભાઈ એકી સંખ્યા હોય છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ 39મો ક્વેશ્ચન. એક સંખ્યાનો વર્ગ હંમેશા કઈ પ્રકારનો હોય છે? એક સંખ્યાનો વર્ગ, માની લો કે એ સંખ્યા 2 છે એટલે કે ભાઈ બેકી સંખ્યા લઈને આપણે જોઈ લઈએ, પછી એકી સંખ્યા પણ જોઈ લઈશું કે ભાઈ 2 નો વર્ગ 4, પછી 3 નો વર્ગ જોઈએ આપણે કે ભાઈ તો 9, 4 નો વર્ગ જોઈએ તો કે 16, 5 નો વર્ગ તો કે 25. તો અહીંયા જોઈએ આ સમ છે, આ વિષમ છે, આ સમ છે, આ વિષમ છે, એટલે કે ભાઈ સમ અને વિષમ બંને હોઈ શકે કોઈ પણ સંખ્યાનો વર્ગ. બરાબર છે. પણ જો એવું કહેવામાં આવે કે ભાઈ તમારી સમ સંખ્યાનો વર્ગ કેવો હોય તો એ હંમેશા સમ હશે અને વિષમ સંખ્યાનો વર્ગ હંમેશા વિષમ હશે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 40 કે ભાઈ 3 અનુક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 72 છે. એક પ્રકારનો સરેરાશ પણ તમે આને કહી શકો છો કે ભાઈ 3 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો 3 છે તો એને ભાગ્યા 3 કરો તો તમારો જવાબ આવશે 24, 3, 72. તો આ થઈ ગઈ તમારી મધ્ય સંખ્યા. 3 અનુક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. આપણે સમ સંખ્યા હતા ત્યારે એમાંથી 2 બાદ કરતા હતા, પણ જો 24 માંથી નાની એક પૂછવામાં આવે તો 23 અને એક મોટી સંખ્યા પૂછવામાં આવે તો 25. એટલે કે ભાઈ તમારી સંખ્યા થશે 23, 24 અને 25 હશે. 3 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે 72 આ રીતે થશે. જ્યારે આપણે 3 અનુક્રમિક સમ સંખ્યા લેતા હતા ત્યારે -2 કરતા હતા કેમ કે વચ્ચે એક સંખ્યાનો ગેપ રહેતો હતો. એવી જ રીતે જ્યારે વિષમ લેતા એકી સંખ્યા લેતા હતા ત્યારે પણ -2 અને +2 કરતા હતા, ત્યારે પણ એક સંખ્યાનો ગેપ હતો એટલા માટે. બરાબર. એટલે આપણો અહીંયા સાચો જવાબ રહેશે મધ્યસ્થ સંખ્યા પૂછી છે એટલે કે આપણો સાચો જવાબ રહેવાનો છે ઓપ્શન નંબર સી 24. પછી જોઈએ કે ભાઈ 999 ના સ્ક્વેરનો એકમનો અંક શું હશે? ચલો કે ભાઈ આપણને ખ્યાલ છે કે ભાઈ 9 છે એનો વર્ગનો જોઈએ આપણે કે ભાઈ 9 × 9 એટલે કે ભાઈ 81. તો 1 છે એ એકમનો અંક રહેવાનો છે એટલે કે ભાઈ 9 છેલ્લે જે એકમનો અંક જે પણ સંખ્યાનો એકમનો અંક 9 હશે એના વર્ગનો એકમનો અંક 1 હશે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 123 ના વર્ગનો એકમનો અંક શું હશે? ભાઈ 123 છે કે ભાઈ છેલ્લે 3 છે, 3 ના વર્ગનો એકમનો અંક 9 હોય તો 123 ના એકમનો વર્ગ શું હશે? એકમના વર્ગના એકમનો અંક શું હશે? સી 9. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે ભાઈ એક સંખ્યા 4 અને 6 બંનેથી ભાગે છે. બરાબર છે. તો તે કઈ સંખ્યાથી જરૂરથી ભાગે? તો અહીંયા પણ જોઈએ આપણે ભાઈ 4 અને 6 નો લસ્સા શોધવાનો છે અને 4 અને 6 નો લસ્સા જોઈએ તો આપણે શું મળશે? 12. એ 4 અને 6 નો લસ્સા છે. બરાબર. ચલો એક સંખ્યા 3 અને 5 થી ભાગે છે તો તે ક્યાંથી કઈ સંખ્યાથી જરૂરથી ભાગે? બરાબર છે. ભાઈ 3 અને 5 છે એનાથી ભાગે. અહીંયા 3 અને 5 નો શું પૂછવામાં આવે છે? લસા. તો 3 અને 5 નો લસા શું છે? ભાઈ 2 અવિભાજ્ય સંખ્યા છે તો 2 અવિભાજ્ય સંખ્યાનો લસા શું હોય? 3 બંનેનો ગુણાકાર એટલે કે ભાઈ 3 ને એને ગુણ્યા 5 એટલે કે ભાઈ 15 છે એ આપણો સાચો જવાબ મળવાનો છે. ચલો નેક્સ્ટ ફાઇનલ કે ભાઈ આપણે જો આજે 45 પ્રશ્નો કરી લીધા અને 45 માંથી કમસે કમ
20 જેટલા પ્રશ્નો છે જે અલગ અલગ પ્રકારના પ્રશ્નો છે અને તેને આપણે પરીક્ષામાં પૂછાવાની સંભાવના ઘણી છે, બરાબર છે. સૌથી નાની 4 અંકની સંખ્યા જે 9 થી સંપૂર્ણ ભાગે છે. જો આપણે આવા પ્રકારના પ્રશ્નો જ્યારે પણ પૂછવામાં આવે, તમે થોડું લોજિક મારો, ભાઈ તમારી સૌથી નાની સંખ્યા 4 અંકની કઈ છે? 1000. હવે તમે આને જો તમે 9 વડે ભાગો ને તો તમારો જવાબ શું આવશે કે ભાઈ 9 એકા 9, એક શેષ વધશે, ઉપરથી 0, 9 એકા 9, એક શેષ વધશે, ઉપરથી 0, 9 એકા 9 અને એક શેષ વધશે. એટલે કે ભાઈ તમારી એક શેષ વધી. હવે આ થઈ ગઈ નાનામાં નાની. હવે આમાં એકમાં તમે એવી કઈ સંખ્યા ઉમેરો કે ભાઈ એ 9 વડે ભાગી શકાય. એકને તમારે 9 વડે ભાગવાની છે, તો એકમાં એવી કઈ સંખ્યા ઉમેરી શકો તમે? જો 8 ઉમેરી શકો, 17 ઉમેરી શકો અને 26 પણ ઉમેરી શકો. એવી રીતે આ ઉમેરી શકો જે 9 વડે ભાગી શકો. આપણે શોધવાની છે કે ભાઈ 4 અંકની સૌથી નાની સંખ્યા, બરાબર છે. સૌથી નાની 4 અંકની, એટલે આપણે સૌથી નાનામાં નાની સંખ્યા એવી કઈ ઉમેરી કે એને 9 વડે ભાગી શકાય? કે ભાઈ એકમાં તમે જો 8 ઉમેરો ને તો તમે એને 9 વડે આરામથી નિશેષ ભાગી શકો છો, બરાબર છે. એટલે આપણે 1000માં કઈ જો 8 ઉમેરીએ તો 1008 બને. હવે તમે આને 9 વડે ભાગશો તો તમારો જવાબ આવશે કે ભાઈ 9 1 0, 9 એકા 9 1 અને 18, 9 2 18. તો હવે થઈ ગઈ તમે કે ભાઈ આને તમે 0 0 શેષ વધે એવી રીતે 9 વડે ભાગી શકો છો. તો અહીંયાથી તમારે શું કોન્સેપ્ટ શીખવાનું છે? શું શીખવાનું છે કે ભાઈ તમને કોઈ પણ પ્રકારે પૂછે 9ની જગ્યાએ તમને ચલો માની લો કે 8 પૂછી લીધું, તો તમે શું કરશો? 4 અંકની સંખ્યા, આને 8 વડે ભાગતા જશો તો તમારી શેષ કંઈક અલગ આવશે, બરાબર છે. જે શેષ આવે, બરાબર છે, એ શેષમાં તમારે કેવી સંખ્યા ઉમેરવાની? નાનામાં નાની ઉમેરો કે જેને 8 વડે તમે ભાગી શકો, ઉમેરવાની છે, બરાબર. કે ભાઈ અહીંયા 2 શેષ વધી તો તમે 6 ઉમેરશો, એટલે કે ભાઈ પછી તમારે જે ઉમેરો એને તમારે ફાઇનલ સંખ્યામાં ઉમેરી દેવાની, તો તમારો એ સાચો જવાબ આવી જશે. તો અહીંયા છે આપણો સાચો જવાબ આવશે 1008, જેને તમે 4 અંકની નાનામાં નાની સંખ્યા જેને તમે 9 વડે સંપૂર્ણ ભાગી શકો છો. આઈ હોપ કે આ ક્વેશ્ચન ખૂબ જ સરસ હતો અને તમને સમજાઈ પણ ગયો હશે. જો જે પણ વિદ્યાર્થી ચાલો તો થઈ ગયો આપણો આજનો લેક્ચર પૂરો. જે પણ વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ, બરાબર છે, પ્રેક્ટિસની કમી હોય, જે પણ તમારા મિત્રો છે અથવા તો બીજા કોઈ પણ એવા વિદ્યાર્થી છે જેને પ્રેક્ટિસ કશેથી કરવા મળતી નથી, જેને ગણિત શીખવું છે, જેને પ્રેક્ટિસની જરૂર છે, એનામાં ખાસ એ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચાડજો, બરાબર છે. સાથે સાથે આપણે ફાઉન્ડેશન બેચ પણ ચાલુ કરી દીધી છે. તો જે વિદ્યાર્થીઓ પેઇડ કોર્સ અફોર્ડ નથી કરી શકતા, કંઈ લીધું નથી અથવા તો લઈ નથી શકતા, જે વિદ્યાર્થીઓ અજાણ્યા છે કે ભાઈ યુટ્યુબમાં એક કોર્સ પણ ચાલી રહ્યો છે, તો એના સુધી પણ આ ચેનલ જરૂરથી શેર કરજો. અને પ્રેક્ટિસ પીડીએફ, આ દાખલાઓ સિવાય પણ તમને પ્રેક્ટિસ પીડીએફ છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપરથી મળી જવાની છે. ચેનલની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અથવા તો ચેનલના બાયોમાં મળી જવાની છે, બરાબર છે. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને આવનારા વિડીયોની નોટિફિકેશન મળી જાય, બરાબર છે, અને તમે પણ એના માટે લાભ લઈ શકો છો. અગર તમને વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેમને પ્રેક્ટિસની ખૂબ જરૂર છે, બરાબર છે, જેને તમે ઈચ્છો કે ભાઈ તમે એ વિદ્યાર્થી છે અથવા તમારા મિત્રો છે પરીક્ષામાં પાસ કરે, તો એમના સુધી આ ચેનલ જરૂરથી પહોંચાડજો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં, પ્રેક્ટિસ લેક્ચર. ચલો, તૈયારી ખૂબ સારી રીતે કરજો. ઓલ ધ બેસ્ટ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.